વેલકમ ડિયર ફ્રેન્ડ્સ એન્ડ સ્ટુડન્ટ્સ. આજે આપણે જીવ વિજ્ઞાનનો અભ્યાસ કરવાનો છે. જીવ વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં હું તમને મારો ટૂંકો પરિચય આપી દઉં. મારું નામ ડૉક્ટર અક્ષય શાહ છે અને હું તમને જીવ વિજ્ઞાન ભણાવીશ. આજે જીવ વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર નંબર 8 કોષ સજીવોના એકમ વિશે વાત કરવાની છે. પરંતુ આ ચેપ્ટર આપણે શરૂ કરીએ એ પહેલાં અમુક ફંડામેન્ટલ્સ તમારા ક્લિયર કરવાના છે. એ ફંડામેન્ટલ્સ ક્લિયર કરવા સૌથી પહેલાં આપણે ચાલુ કરીશું કે આપણો જે સબ્જેક્ટ વિષય છે એની વ્યાખ્યા શું થાય. શું છે સબ્જેક્ટનું નામ? આપણા વિષયનું નામ છે જીવ વિજ્ઞાન. ઓકે, તમે જીવ વિજ્ઞાન જુઓ તો જીવ વિજ્ઞાન એ બે શબ્દોનો બનેલો છે, જીવ અને વિજ્ઞાન. તો આ કોનું વિજ્ઞાન છે? સજીવો. કે આ સજીવોના વિજ્ઞાનને કહેવામાં આવે છે જીવ વિજ્ઞાન. જેમાં આપણે કોના વિશે ભણીએ છીએ? એમાં આપણે ભણીએ છીએ સજીવો વિશે. સજીવોના ગુણધર્મો, સજીવોની લાક્ષણિકતા, સજીવોના આંતર સંબંધો, સજીવ અને નિર્જીવ વચ્ચેના સંબંધો, આ બધી વસ્તુઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. શેની અંદર આપણે અભ્યાસ કરીએ છીએ? તો એ અભ્યાસ કરીએ છીએ જીવ વિજ્ઞાનની અંદર. પરંતુ આપણને સૌથી પહેલો પ્રશ્ન થાય તો સજીવ એટલે શું? તમને હું કોઈ પણ વસ્તુ કહું તો તમે સજીવ અને નિર્જીવ વચ્ચે એ વસ્તુ સજીવ છે કે એ વસ્તુ નિર્જીવ છે, તમે એનો ભેદ બહુ સહેલાઈથી ઓળખી શકો છો. આઈ થિંક તમે એમાં કોઈ ભૂલ પણ નહીં કરો. દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે ભાઈ તમે એક ક્લાસમાં બેઠા છો અને પંખો તમારી ઉપર ફરે છે. તો પંખો શું છે? પંખાને તમે સજીવમાં વર્ગીકૃત કરશો કે નિર્જીવમાં વર્ગીકૃત કરશો? તો બધાનો જ જવાબ હશે પંખો તો નિર્જીવ છે. તમે જે પાટલી પર બેઠા છો એ પાટલી શું છે? નિર્જીવ છે. કદાચ તમે બારીની બહાર નજર કરો છો અને એની બહાર તમને એક મોટું વિકરાળ ઝાડ દેખાય છે, તો એ શું છે? સજીવ છે. તમને કોઈ એક પ્રાણી જતું દેખાય છે તો એ પ્રાણી શું છે? સજીવ છે. બરાબર છે. ત્યાંથી કોઈ ગાડી પસાર થાય છે તો એ શું છે? નિર્જીવ છે. તમે કોઈ નાના છોકરાને પણ પૂછો ને તો સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ સહેલાઈથી ઓળખી શકે છે. તો તમે તો ભૂલ નહીં જ કરો કે સજીવ કોણ છે અને નિર્જીવ કોણ છે. હવે જે સજીવો છે એ સજીવોના વિજ્ઞાન આપણે ભણવું હોય તો આપણે કયું વિજ્ઞાન ભણવું પડે? જીવ વિજ્ઞાન. અને જો નિર્જીવોનું વિજ્ઞાન અને નિર્જીવોની લાક્ષણિકતા તમે બીજા બે વિષયોમાં ભણો છો, જેને તમે કહો છો ભૌતિક શાસ્ત્ર અને બીજાને કહેવામાં આવે છે રસાયણશાસ્ત્ર. હવે આપણે અહીંયા વાત કરવાની છે સજીવની. એટલે તો સૌથી પહેલા પ્રશ્ન થાય સજીવ એટલે શું? તો સજીવ એટલે સજીવ કે જેનામાં જીવ છે એને સજીવ કહેવાય. તો સજીવ જોડે એવું તો શું છે કે જે વસ્તુ એને નિર્જીવથી અલગ પાડે છે? તો સજીવ જોડે શું છે? તો સજીવ જોડે વૃદ્ધિ થવાનો ગુણધર્મ છે. કોઈ પણ સજીવ વૃદ્ધિ પામે છે કે નહીં? ઝાડ નાનું હોય ત્યારે મોટું થાય છે. આપણે નાના હતા ત્યારે મોટા થયા. બરાબર છે. તમે તમારા ઘરે પંખો લગાવી દીધો તે મોટો થશે વર્ષો પછી? નહીં થાય. બરાબર છે. તો સજીવનો ગુણધર્મ કયો છે? વૃદ્ધિ પામ્યો. સજીવનો બીજો ગુણધર્મ કયો છે? પ્રજનન કર્યું. સજીવનો બીજો ગુણધર્મ કયો છે? એમાં રાસાયણિક પ્રક્રિયા કરવી. સજીવનો બીજો ગુણધર્મ શું છે? અમુક આયુષ્ય પછી એનું મૃત્યુ થાય છે. તો આ બધા ગુણધર્મો છે જેનાથી આપણે સજીવ અને નિર્જીવ વચ્ચે તફાવત કરી શકીએ છીએ. બરાબર છે. તો સજીવ એ ફીલ કરી શકે છે. જે પણ સંવેદના કરી એ સંવેદનાનો અહેસાસ કરી શકે છે. બરાબર છે. દાખલા તરીકે તમે કોઈ ગરમ વસ્તુને અડકી લો તો તમે એનો અહેસાસ કરી શકશો કે આ ગરમ છે, ફીલ. બરાબર છે. પણ નિર્જીવ વસ્તુ અડકશે એને કોઈ ફિલિંગ નહીં હોય. તો આ બધા ગુણધર્મો છે જેનાથી આપણે સજીવ અને નિર્જીવને આપણે શું કરીએ છીએ? અલગ પાડીએ છીએ. આ સજીવોના વિજ્ઞાનને આપણે કહેવામાં આવીએ છીએ જીવ વિજ્ઞાન. અને આપણી આજુબાજુ તમે જોજો તો જાત જાતના સજીવો છે. દાખલા તરીકે બહુ વિવિધ પ્રકારના વનસ્પતિ છે, ઘણા બધા પ્રકારના પ્રાણીઓ છે, બેક્ટેરિયા છે, જીવાણુઓ છે, વાયરસીસ છે, ફૂગ છે, લીલ છે, બહુ જ વિવિધ પ્રકારના તમને સજીવો જોવા મળે છે. આ બધા જ સજીવો જેનામાં જીવ છે, જે સજીવોની લાક્ષણિકતા ધરાવે છે,
પરંતુ આ બધા સજીવોમાં જો એક સામાન્ય વસ્તુ આપણે બહાર કાઢીએ, એક કોમન વસ્તુ બહાર કાઢીએ, તો એ બધામાં એક કોમન વસ્તુ શું છે? કોષ. તો તમે દરેક સજીવ જોશો તો દરેક સજીવ એ કોષોનો બનેલો છે. બરાબર છે? તો દરેક સજીવ શેનો બનેલો છે? કોષ. ઓકે. સૌથી પહેલી વસ્તુ ધ્યાન રાખો કે આ સજીવોમાં સૌથી સામાન્ય વસ્તુ કઈ? એ ભલે ગમે તેટલો એકદમ સિમ્પલમાં સિમ્પલ પ્રકારનો સજીવ હોય કે કોમ્પ્લેક્સ પ્રકારનો સજીવ હોય, પણ એ બધાની અંદર એક મૂળભૂત વસ્તુ સરખી છે અને એ કઈ? કોષ. ભલે બીજી બધી વસ્તુ અલગ અલગ હશે, દાખલા તરીકે માણસનું બંધારણ જુઓ અને વનસ્પતિનું બંધારણ જુઓ, બહુ બધું અલગ છે, ઘણો બધો ફરક છે, પણ આ બેની અંદર શું સામ્યતા? સામ્યતા એટલી કે મનુષ્યના શરીરમાં પણ કોષ છે, એ સજીવ છે, અને વનસ્પતિમાં પણ શું છે? કોષ રહેલો છે. તો કોઈ પણ સજીવ લો, ઇવન વાયરસ બી લઈ લો કે બેક્ટેરિયા બી લઈ લો, દરેક સજીવ શેનો બનેલો છે? કોષ. શેનો બનેલો છે? કોષ. બરાબર છે? તો દરેક સજીવ, તમારે સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાની છે, દરેક સજીવ કોષોના બનેલા છે. કોષ કે કોષો. ક્લિયર? દરેક સજીવ શેના બનેલા છે? કોષોના બનેલા છે. ઓકે. એટલે કોષ શું છે? તો કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ શું છે? કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રચનાત્મક એટલે કે દરેક સજીવના બંધારણમાં રચના કરવા માટે મૂળભૂત એકમ કોણ? કોષ. અને ક્રિયાત્મક, સૌથી નાનામાં નાનો ક્રિયા કરતો એકમ કોણ સજીવોમાં? તો કોષ. તમે એમ માનો છો કે આપણે ખાવાનું ખાઈએ છીએ અને આપણા જઠરની અંદર એનું પાચન થાય છે, કે આપણા આંતરડાની અંદર એનું શોષણ થાય છે, તો એ અવયવ કામ કરે છે. પણ એ અવયવ શેના બનેલા છે? તો અવયવ પેશીઓના બનેલા છે. તો પેશી શેની બનેલી છે? તો પેશી કોષોની બનેલી છે. તો એનો મૂળભૂત ફંડામેન્ટલ એકમ કયો? તો મૂળભૂત ફંડામેન્ટલ એકમ છે, બેઝિક બંધારણીય એકમ છે કોષ. બરાબર છે? અને એટલા માટે જ આપણે એને કહેવાય છે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ગણવામાં આવે છે. તો હું માનું છું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને ક્લિયર થઈ ગયું હશે. દરેક સજીવ શેનો બનેલો છે? કોષ. અને દરેક કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે ગણવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે મારામાં બી કોષ, એ વનસ્પતિમાં બી કોષ, ફૂગમાં પણ કોષ, લીલમાં પણ કોષ, દરેક સજીવ કોષના જ બનેલા છે, પણ એ કોષોની સંખ્યા કેટલી? 1, 2, 5, 10, 15, 20, હજારો, લાખો, કેટલી? કરોડો. તો સજીવોમાં કોષોની સંખ્યા કેટલી? સજીવોમાં કોષોની સંખ્યાના આધારે આપણે સજીવોને બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. કયા બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? પહેલો છે એ કહેવાય છે એક કોષીય સજીવ, અને બીજું કહેવામાં આવે છે બહુકોષીય સજીવ. આ સજીવોનું વર્ગીકરણ થયું કોષોની સંખ્યાના આધારે. તો કોષોની સંખ્યાના આધારે સજીવોના કેટલા પ્રકાર છે? બે. એક છે એક કોષીય સજીવ અને બીજું છે બહુકોષીય સજીવ. હવે નામ જુઓ, એક કોષીય એટલે કોષ તો ધરાવે જ છે, પણ કેટલા કોષ? એક. બરાબર છે? તો એ કેટલા કોષના બનેલા છે? એક કોષ ધરાવે છે. અને હવે છે બહુકોષીય, એ પણ કોષના જ બનેલા છે, કારણ કે દરેક સજીવ તો બનેલા છે કોષના જ, પણ કેટલા? ઘણા, અથવા એક કરતા વધારે કોષ ધરાવે છે. બરાબર છે? તો એક કોષીય એક કોષ ધરાવે છે, બહુકોષીય એક કરતા વધારે કોષો ધરાવે છે. બરાબર છે? તો હવે આપણે જોઈશું ઉદાહરણ કયા કયા એક કોષીય સજીવો છે. તો એમાં આવશે અમીબા,
ઉદાહરણ પેરામીશિયમ, બેક્ટેરિયા, જેને તમે શુદ્ધ ગુજરાતીમાં કહો છો જીવાણુ, ક્લેમિડોમોનાસ, આ એક પ્રકારની લીલ છે ક્લેમિડોમોનાસ, અને ઈસ્ટ આ ફૂગ છે. તો આ રહ્યા ઉદાહરણ જે એક કોષીય સજીવ છે. અમીબા, પેરામીશિયમ, બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, ઈસ્ટ. અને આ સિવાય તમે બહુકોષીય સજીવો જુઓ તો મોટાભાગની વનસ્પતિ અથવા મોટાભાગના પ્રાણીઓ આ બધા એક કરતા વધારે કોષો ધરાવે છે, એટલે આપણે એ બધાને કહીએ છીએ બહુકોષીય સજીવ. બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું? તો સજીવોનું વર્ગીકરણ કોષોના આધારે એક કોષીય સજીવ અને બહુકોષીય સજીવ. એક કોષીય સજીવ કેટલા કોષ ધરાવે છે? એક. બહુકોષીય સજીવ કેટલા કોષ ધરાવે છે? એક કરતા વધારે. એક કોષીય સજીવોના ઉદાહરણ યાદ રાખો: અમીબા, પેરામીશિયમ, બેક્ટેરિયા, ક્લેમિડોમોનાસ, ઈસ્ટ. અને બહુકોષીય સજીવોના ઉદાહરણ વનસ્પતિ અને પ્રાણી. ઓકે, હવે તમને બધાને ખબર છે કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે અને દરેક સજીવ કોષના જ બનેલા છે. હવે સજીવના જીવનની શરૂઆત કેવી રીતે થાય છે? એ જો સજીવ એક કોષીય હોય કે બહુકોષીય હોય, દરેક સજીવના જીવનની શરૂઆત ફક્ત એક જ કોષથી થાય છે અને આ કોષને કહેવામાં આવે છે યુગ્મનજ. શું કહેવામાં આવે છે બાળકો? તો એને કહેવામાં આવે છે યુગ્મનજ. યુગ્મનજ આપણે પણ આપણી પણ ઉત્પત્તિ, આપણામાં જુઓ કેટલા બધા કોષો છે, અથવા એક મોટું ઝાડ લઈ લો, વનસ્પતિ લઈ લો, એમાં પણ કેટલા બધા કોષો છે. પણ એના જીવનની શરૂઆત કે મનુષ્યના જીવનની શરૂઆત કે ઇવન બીજા કોઈ પણ પ્રાણી, વનસ્પતિ કે સજીવના જીવનની શરૂઆત ફક્ત એક જ કોષથી થાય છે અને આ કોષને કહેવામાં આવે છે યુગ્મનજ. બરાબર છે? હવે એક જ કોષ છે તો ઓબ્વિયસલી યુગ્મનજમાંથી એક કોષીય સજીવો તો બહુ સહેલાઈથી ઉદ્ભવી શકે છે, કારણ કે એમના બંધારણમાં ફક્ત કેટલા કોષ આવેલા છે? એક જ કોષ. પણ હવે આપણને પ્રશ્ન થાય કે આ એક જ કોષમાંથી આપણા શરીરમાં આટલા બધા કોષો કેવી રીતે ઉદ્ભવ્યા? બરાબર છે? તો એનો જવાબ છે આ કોષ વિભાજન પામે. વિભાજન, કોષનું વિભાજન થશે એટલે કેટલા કોષો બનશે? 2. ફરી વિભાજન પામશે એટલે કેટલા બનશે? 4. ફરી વિભાજન થશે એટલે કેટલા કોષો બનશે? 8. બરાબર છે? આ કોષ વિભાજનની પ્રક્રિયા છે અને કોષ વિભાજનની પ્રક્રિયામાં કોષોની સંખ્યા ધીમે ધીમે શું થશે? વધતી જ જશે અને આવા બહુકોષીય સજીવોનું નિર્માણ થાય છે. બરાબર છે? ક્લિયર? તો દરેક સજીવ એના જીવનની શરૂઆત ફક્ત એક જ કોષથી કરે છે અને આ કોષને કહેવામાં આવે છે યુગ્મનજ. આ યુગ્મનજ ભારે ઘડીએ કોષ વિભાજન પામે છે, સતત કોષ વિભાજન પામતો જાય છે અને બહુકોષીય સજીવનું શું થાય છે? નિર્માણ થાય છે. એટલે આટલા બધા કોષો ધરાવતા સજીવનું નિર્માણ થાય છે. ઓકે, તો આટલી વસ્તુ ક્લિયર હશે. કોષોની સંખ્યાના આધારે સજીવોના 2 પ્રકાર: એકકોષીય, બહુકોષીય. આ રહ્યા એના ઉદાહરણ. દરેક સજીવ એના જીવનની શરૂઆત ફક્ત એક જ કોષથી કરે છે, જેને આપણે કહેવામાં આવે છે યુગ્મનજ. આ યુગ્મનજ સતત કોષ વિભાજન પામે છે અને ઘણા બધા કોષોનું નિર્માણ પામે છે. આવી રીતે બહુકોષીય સજીવોનું નિર્માણ થાય છે. હવે દરેક કોષ જોડે એને વિભાજન થવાની ક્ષમતા હોતી નથી. આપણા શરીરમાં એવા પણ કોષો છે કે જે સતત વિભાજન પામે. દાખલા તરીકે તમે જોઈ લો કે તમારી શરીરના ઉપરની ચામડી કોઈ કારણસર ઉખડી ગઈ, તમને વાગ્યું, પડ્યા અને ચામડી ઉખડી ગઈ, તો એની જગ્યાએ નવી ચામડી આવી જાય છે. હા, તો એ કેવી રીતે આવી? કે ભાઈ એ જે કોષો ખરા એ કોષો વિભાજન પામી મૃત કોષો નીકળી ગયા છે અથવા કોષો જે જતા રહ્યા છે એની જગ્યાએ નવા કોષો સ્થાન લે છે. સિમિલરલી તમે વનસ્પતિમાં જુઓ, કદાચ કોઈ કે દાંડી તોડી કાઢી કે પાંદડું તોડી કાઢે તેની જગ્યાએ બીજું પાંદડું ઉગે છે. હા, ઉગે છે. કેવી રીતે? તો ત્યાં કોષ વિભાજન પામે છે. પણ જરૂરી નથી કે દરેક કોષ પાસે વિભાજન થવાની ક્ષમતા હોય.
અમુક કોષો આપણા શરીરમાં એવા પણ છે કે જે જીવનમાં ફક્ત એક જ વાર વિભાજન પામે છે, પછી ક્યારેય વિભાજન પામતા નથી. બરાબર છે? દાખલા તરીકે તમે જોઈ લો કે આપણા ચેતાકોષ ફક્ત આપણા જીવનમાં એક જ વખત વિભાજન પામે છે, ફરી વિભાજન પામતા નથી. આ ચામડી નીકળી જાય તો ફરી ચામડી આવે. ચેતાકોષ મૃત થઈ જાય તો એની જગ્યાએ બીજો નવો ચેતાકોષ આવતો નથી. આનો કહેવાનો અર્થ એ છે કે દરેક કોષ પાસે વિભાજન થવાની ક્ષમતા નથી, પણ જે કોષ પાસે વિભાજન થવાની ક્ષમતા હોય છે, આ વિભાજન થવાની ક્ષમતાને કહેવામાં આવે છે ટોટીપોટન્સી. શું કહેવામાં આવે છે? ટોટીપોટન્સી. બરાબર છે? ક્લિયર? બરાબર છે? સો આ વિભાજન, જે કોષ પાસે વિભાજન થવાની ક્ષમતા છે, એ વિભાજન થવાની ક્ષમતાને કહેવામાં આવે છે ટોટીપોટન્સી. તો આટલું બધાને ક્લિયર હશે. બરાબર છે? તો હવે બધાને એટલી ખબર પડી ગઈ કે દરેક સજીવમાં મૂળભૂત એકમ કોષ, અને કોષ એ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. હવે આપણે આગળ વધીએ તો આપણને પ્રશ્ન થાય કે આવું શોધ્યું કોને કે કોષ એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ, કે દરેક સજીવ કોષોના બનેલા છે. આવી શોધ કોણે કરી? બરાબર છે? તો હું તમને એ જણાવીશ કે આવી શોધ કોણે કરી અને કેવી રીતે થઈ. હવે જાણી લો કે આ શોધ કેવી રીતે થઈ. બરાબર છે? તો હવે જુઓ કે તમને ખબર છે, મેં કીધું એ પ્રમાણે દરેક સજીવ બન્યો છે એનો છે કોષ. મેં કીધું, તમે માની લીધું. બરાબર છે? એવું જ થયું ને? પણ તમે ક્યારેય કોષને જોયો છે? તમે જોયો નથી, અથવા કોઈએ જોયો છે તમારામાંથી? તો કેવી રીતે તમે માની લીધું કે દરેક સજીવ એ કોષનો જ બનેલો છે? બરાબર છે? તો કોણે જોયો કોષ? કોષ આપણને નરી આંખે દેખી શકાય છે? દાખલા તરીકે આપણે આપણા શરીરમાં જોવા જઈએ કે ભાઈ મને કોષ, તો કોષ દેખાય છે? ના, મને તો શું દેખાય છે? અંગ, અવયવ દેખાય છે. બરાબર છે? મને કોષ દેખાતા નથી. કેમ? કારણ કે કોષ નરી આંખે કેમ નથી દેખી શકાતા? કારણ કે એ ઘણા બધા સૂક્ષ્મ છે. બરાબર છે? એ સૂક્ષ્મ એટલા બધા છે કે આપણે નરી આંખે જોઈ શકતા નથી. એના માટે આપણે શું જોઈએ? સૂક્ષ્મદર્શક યંત્ર. પરંતુ આ શોધ તો ઘણા બધા વર્ષો પહેલાં થયેલી છે. તો આપણે જોઈએ કે કેવી રીતે થઈ. તો એક વૈજ્ઞાનિક હતો, અને એ વૈજ્ઞાનિકનું નામ છે રોબર્ટ હુક. એ રોબર્ટ હુક પાસે એક બિલોડી કાચ હતો, અને એ બિલોડી કાચથી એ વનસ્પતિનો અભ્યાસ કરતો હતો. તમે બધાએ જ બિલોડી કાચ જોયો હશે, અને બિલોડી કાચનું કાર્ય પણ તમને ખબર છે કે બિલોડી કાચનું કાર્ય છે કે કોઈ પણ વસ્તુને મોટી કરીને તમને બતાવે છે. આ બિલોડી કાચનું કાર્ય છે. તો એ બિલોડી કાચની મદદથી એ વનસ્પતિ કોષોનો અભ્યાસ કરતો હતો, અને અભ્યાસ કરવા દરમિયાન એને શું જોવા મળ્યું? તો એ એક વનસ્પતિમાં, હું તમને નામ બી કહી દઉં કે કઈ વનસ્પતિ, ઓકની છાલ. ઓક નામની વનસ્પતિ, એનો છાલનો એ અભ્યાસ કરતો હતો. અને એને શું જોવા મળ્યું? એને જોવા મળ્યું કે કોઈ એક ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યા, અને એની બાજુ આવી એક બાઉન્ડ્રી છે. બરાબર છે? આવું એને જોવા મળ્યું. જ્યારે એ બિલોડી કાચથી ઓકની છાલનો અભ્યાસ કરતો હતો, ત્યારે એને કંઈક વચ્ચે ખાલી જગ્યા દેખાઈ, અને એની આજુબાજુ એક બાઉન્ડ્રી છે એવું દેખાયું. આ વસ્તુને એને નામ આપ્યું કોષ. તો સૌથી પહેલા કોષ કોણે જોયો? તો સૌથી પહેલા કોષ જોયો રોબર્ટ હુક. એને શું દેખાયું કે ભાઈ એક ખાલી જગ્યા એ એક સખત આવરણથી ઘેરાયેલી છે, એક આવરણથી ઘેરાયેલી છે, બાઉન્ડ્રીથી ઘેરાયેલી છે, જેને એને નામ આપ્યું કોષ. હવે એ સમયે જ્યારે આ શોધ થઈ, ત્યારે આપણી જોડે જેવા અત્યારે હાઈટેક પ્રકારના સૂક્ષ્મદર્શક યંત્ર છે એ હતા નહીં. એટલે એટલું સૂક્ષ્મ રીતે આપણે જોઈ શકતા નહોતા, કે એટલું વિશાળ કરીને આપણે જોઈ શકતા
નહોતા. અત્યારે તો જમાનો ઘણો બધો આગળ વધી ગયો છે અને સૂક્ષ્મદર્શક યંત્ર એટલે હવે તો આપણી જોડે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પણ છે કે જે 1 લાખ કે 2 લાખ કે 3 લાખ ઘણું પણ મોટું કરીને તમને બતાવી શકે છે. બરાબર છે. કોષ શું, કોષની અંદર રહેલા અંગિકાઓ અને અંગિકાઓની અંદર રહેલા અણુઓને, પરમાણુઓને પણ એ જોઈ શકે છે. એટલું મોટું કરીને એ બતાવી શકે છે. પણ જ્યારે આ શોધ થઈ ત્યારે સૂક્ષ્મદર્શક યંત્ર એટલા પાવરફુલ હતા નહીં. એ તો બિલોડી ગાજ જેવા હતા. બરાબર છે. હવે શું થયું, બીજો એક વૈજ્ઞાનિક આવ્યો અને એ વૈજ્ઞાનિક છે એન્ટોન વોન લ્યુવેનહોક. બરાબર છે. આ એન્ટોન વોન લ્યુવેનહોક આ વૈજ્ઞાનિકે સૌ પ્રથમ જીવંત કોષનો અભ્યાસ કર્યો. બરાબર. તો સૌથી પ્રથમ જીવંત કોષ કોણે જોયો? એન્ટોન વોન લ્યુવેનહોક. ધીમે ધીમે વિજ્ઞાન આગળ વધતું ગયું, નવા નવા સાધનો શોધાતા ગયા અને સૂક્ષ્મદર્શક યંત્ર પણ શોધાતા ગયા. એટલે બીજો એક વૈજ્ઞાનિક હતો અને એનું નામ છે રોબર્ટ બ્રાઉન. આ રોબર્ટ હું આ છે રોબર્ટ બ્રાઉન. તો રોબર્ટ બ્રાઉને શું જોયું કે જે કોષ દેખાયો તો રોબર્ટ હુકને, એની અંદર આવી ગોળાકાર વસ્તુ પણ દેખાઈ. એક સખત ડાઘો હોય ને ગોળાકાર, એવો ડાઘો એને દેખાયો, જેણે એને નામ આપ્યું કોષ કેન્દ્ર. તો રોબર્ટ બ્રાઉને કોની શોધ કરી? રોબર્ટ બ્રાઉને શોધ કરી કોષ કેન્દ્ર. બરાબર છે. આ વૈજ્ઞાનિકોનો ઘણો ફાળો છે કોષ શોધવા માટે. તો આ 3 વૈજ્ઞાનિકો વિશે તમને કહીશ. રોબર્ટ હુક. રોબર્ટ હુકે સૌ પ્રથમ કોષ જોયો. બરાબર છે. એ કોની અંદર જોયો? ઓકની છાલની અંદર. એને શું દેખાયું? એક જગ્યા છે, એની બાજુ એક સખત આવરણ છે, બીજું કશું જ ના દેખાયું. એણે નામ શું આપ્યું? કોષ. પછી એન્ટોન વોન લ્યુવેનહોક, એણે સૌ પ્રથમ જીવંત કોષનો અભ્યાસ કર્યો. જીવંત. આણે જે જોયો તો એ કેવો હતો? મૃત. અને જીવંત કોષનો અભ્યાસ કર્યો. અને રોબર્ટ બ્રાઉન એણે એ કોષની અંદર રહેલા કોષ કેન્દ્ર શોધ્યું અથવા કોષ કેન્દ્રનો અભ્યાસ કર્યો. બરાબર છે. આ 3 વૈજ્ઞાનિકોનું નામ યાદ રહેશે. રોબર્ટ હુક, એન્ટોન વોન લ્યુવેનહોક અને ત્રીજું છે રોબર્ટ બ્રાઉન. અને આના પરથી હવે દુનિયામાં એક જાગૃતિ જાગી. ભાઈ આ કોષ શું છે, કોષ કેવો હોય, બધાને જોવાની ઈચ્છા થઈ. એટલે ઘણા બધા વૈજ્ઞાનિકો એની પાછળ પડી ગયા અને કોષનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. અને એના પરથી એક થિયરી આવી જેને આપણે કહેવામાં આવે છે કોષવાદ. શું કહેવામાં આવે છે? કોષવાદ. આ કોષવાદનો અભ્યાસ હવે આપણે પછીના સેશનમાં કરીશું. બરાબર છે. તો કોષવાદ એટલે શું છે, બધો જ અભ્યાસ આપણે પછીના સેશન